મિત્રો, અયોધ્યા રામ મંદિરના દાનપત્ર અને ચડાવવા પૈસામાં થયેલી કથિત ચોરી અને હેરાફેરીનો મુદ્દો હવે દેશના સાધુ સંતો અને કરોડો ભક્તો વચ્ચે ભારે આક્રોશનો વિષય બન્યો છે. અયોધ્યા પોલીસ દ્વારા 8 કર્મચારીઓ સામે સત્તાવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેમની અટકાયત પણ કરી લેવામાં આવી છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. અને મંદિરની વ્યવસ્થા જોતા મોટા હોદ્દેદારોની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે દેશના મોટા મોટા કથાવાચકો અને સંતોએ પણ આ મામલે સાર્વજનિક મંચ પરથી આકરા પ્રહારો કર્યા છે. જાણીતા કથાવાચક દેવકીનંદ ઠાકુરજી બાદ હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજે પણ એક કથા દરમિયાન લાખો ભક્તોની હાજરીમાં ભારે ભાવુક થઈને રામ મંદિરમાં થયેલા મોટા ગોટાળા સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. આ હાઈ પ્રોફાઇલ કેસની લઈને સંતોએ તંત્ર સામે કેવા સવાલો કર્યા છે અને ગ્રાઉન્ડ લેવલ પર આ આખો કેસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તેની તમામ બાબતો પર આપણે આ એપિસોડમાં નજર કરીશું. તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પોતાની કથા દરમિયાન ભક્તો સાથે વાતચીત ચોરી થઈ છે. તેમણે સાફ શબ્દોમાં જણાવતા કહ્યું છે કે પ્રભુના ધામમાં આવી ચોરી અને ગોટાળો કરનારો કાયદાના દંડની સાથે જ ભગવાનના દંડમાંથી પણ નહીં બચી શકે. સંત સમાજની આ નારાજગી એ વાતની સાક્ષી પૂરે છે કે આ મામલો દેશના કરોડો લોકોની આસ્થા સાથે કેટલો ઊંડો જોડાયેલો છે. સૌથી પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના મંચ પરથી શું કીધું તે સાંભળો. તરફ કાનૂની અને તપાસની દ્રષ્ટિએ પણ આ કેસ કેટલા ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર જે 8 કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં સરકારી કાગળોમાં આરોપીઓના પિતાના નામ કે તેમના ઘરના પાકા સરનામા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ અંગે પણ કાનૂની નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણા બધા લોકો નારાજ પણ છે. જનતામાં સવાલ એ પણ પૂછવામાં આવી રહ્યો છે કે ચંપતરાય અને વરિષ્ઠ હોદ્દેદારોની દેખરેખ હેઠળ આ કેસ ગણનારો સ્ટાફ આટલી મોટી હેરાફેરી કેવી રીતે કરી ગયો અને ચોરીની આશંકા હોવા છતાં મંદિરની ઓડિટ કે ચેકિંગ વ્યવસ્થામાં આટલી મોટી બેદરકારી કેમ રાખવામાં આવી. આપણે બધા જાણીએ છીએ કે સનાતન ધર્મમાં જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણીમાંથી મંદિરમાં 10 થી 50 કે 100 રૂપિયાનું દાન આપે છે ત્યારે તેની પાછળ એક જ ભાવ હોય છે કે મંદિરની વ્યવસ્થાઓ, પ્રસાદ ભોગ અને સફાઈ કાર્યો સરસ રીતે ચાલતા રહે. પરંતુ આ પ્રકારના વિવાદો અને સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારોના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓનો ભરોસો તૂટે છે, જેની સીધી અસર અયોધ્યા આવતા રોજિંદા ચડાવવા પર પડી શકે છે. મિત્રો, આ કેસમાં રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે અને લોકોમાં સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે આખરે આ આખો ગોટાળો આટલા લાંબા સમયથી ચાલતો કઈ રીતે હતો, જેની કોઈને ખબર ના પડી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો અનુસાર એક જાણીતી ઓડિટ કંપની વર્ષ 2020માં જ એટલે કે ટ્રસ્ટ બન્યાના થોડા જ મહિનાઓમાં ચેતવણી આપી હતી કે મંદિરમાં દાન મેનેજમેન્ટમાં, સોના ચાંદીના હિસાબમાં અને પૈસાની દેખરેખની વહીવટી સિસ્ટમમાં ઘણી મોટી ખામીઓ છે. તે સમયે લેખિતમાં કહેવાયું હતું કે જરૂરી સરકારી કાગળો અને પાકા પાના રાખવામાં નથી આવી રહ્યા. પરંતુ આટલી મોટી ચેતવણી આપવા હોવા છતાં તે સૂચનાઓ તરફ ધ્યાન આપવામાં ન આવ્યું અને બેદરકારીપૂર્વક આખી વ્યવસ્થા પાછળ છેલ્લા 5 થી 6 વર્ષથી એમને ચાલતું રહ્યું, જેનું પરિણામ આજે આપણી સામે છે. આ આખો ઘટનાક્રમ આજે દેશના દરેક નાગરિક સામે ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે. સૌથી મોટો એ સવાલ છે કે હવે જનતા ભરોસો કોના પર કરે? ટ્રસ્ટની વ્યવસ્થા પર, ત્યાંના કર્મચારીઓ પર, કે પછી જવાબદાર પદો પર બેઠેલા એવા લોકો પર જેઓ કદાચ બધું જાણતા હોવા છતાં અજાણ બની રહ્યા છે? લોકશાહીમાં અને કાયદાની નજરમાં એ ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે કે નાના કર્મચારીઓને ફસાવીને કોઈ મોટા વગધાર લોકોને બચાવવાનો પ્રયાસ થાય. ભગવાનના મંદિરમાં અર્પણ કરેલી ભક્તોની પવિત્ર આસ્થા સાથે રમત કરનાર ભલે ગમે તેટલો મોટો કે શક્તિશાળી હોય, તેની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેને કાનૂની સજા થવી જોઈએ તેવું માંગ આજે વિપક્ષ પણ કરી રહ્યા છે અને રામ ભક્તો અને સનાતન ધર્મના લોકો પણ કરી રહ્યા છે. રામના દાનપત્રમાં થયેલા આ કથિત ચોરી, વિશ્વાર મંદિરના દાવા અને આ મામલે દેશના મોટા મોટા સંતો અને કથાવાચકો દ્વારા વ્યક્ત કરાયેલા આક્રોશ પર તમારું એક જાગૃત નાગરિક તરીકે શું માનવું છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.